આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। 11 થી 13 મે દરમિયાન માવઠું પડવાની શક્યતાઓ કરવામાં આવી છે। વલસાડ, દમણ, દીવમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દાદરા નગર હવેલીમાં વરસાદી ઝાપટું પડે તેવું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે। સાથે જ આજથી ગરમીમાં આંશિક રાહત મળશે। ગરમીનું પ્રમાણ 3 ડિગ્રી સુધી ઘટવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો કહી શકાય કે 11 થી 13 મે દરમિયાન માવઠું પડે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને તેના કારણે 11 થી 13 મે દરમિયાન માવઠું પડે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। વલસાડ, દમણ, દીવમાં હળવો વરસાદ પડી શકે છે। સાથે જ દાદરા નગર હવેલીમાં વરસાદી ઝાપટું પડે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આજથી ગરમીથી આંશિક રાહત મળશે। તો ગરમીનું પ્રમાણ છે તે 3 ડિગ્રી સુધી ઘટવાની શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો આજથી ગરમીમાં આંશિક રાહત મળશે। દાદરા નગર હવેલીમાં વરસાદી ઝાપટું પડશે તો વલસાડ, દમણ, દીવમાં પણ હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। 11 થી 13 મે દરમિયાન માવઠું પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને તેના કારણે માવઠું પડી શકે છે।